મહેસાણા અર્બન બેંકના સીઈઓની ધરપકડ કરવામાં આવી છે। વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમે વિનોદ પટેલની પૂછપરછ હાથ ધરી છે। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેમની ધરપકડ 64 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડીના ચકચારી કેસના સંબંધમાં કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે વિનોદ પટેલને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। વિનોદ પટેલ પર આરોપ છે કે તેમણે ખોટા અને બનાવટી શેર સર્ટિફિકેટ બનાવીને બેંક સાથે કુલ 64 કરોડ રૂપિયાની મોટી રકમની નાણાકીય ગેરરીતિ કરી હતી। આ કેસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા કમલેશ જોડાશે। કમલેશ, મોટા સમાચાર, વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, અપડેટ શું? મહેસાણા અર્બન બેંકના પૂર્વ સીઈઓ વિનોદ પટેલની ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ભાગ્યશ્રી ઇન્ફ્રા અને ઓમ ઇન્ફ્રા નામની કંપનીના નામે લોન લેવામાં આવી હતી, જેમાં બીજલ મહેતા અને તેની પત્નીના નામે લોન લેવામાં આવી હતી। વર્ષ 2016 થી 2023ના સમયગાળા દરમિયાન રૂપિયા 64 કરોડની લોન લેવામાં આવી હતી, અને જેમાં સીઈઓ તરીકે વિનોદ પટેલે આરોપી બીજલ મહેતાના મેળા પીપળામાં આ લોન આપી હતી। લોન સત્તાનો દુરુપયોગ કરી તેમજ આરબીઆઈની ગાઈડલાઈનનો ભંગ કરીને આપવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું, જેને લઈને સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। અને આ ફરિયાદ અંતર્ગત ગાંધીધામ શાખાના મેનેજર ઈટી પટેલની પણ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, અને હવે બેંકના પૂર્વ સીઈઓ વિનોદ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ, કમલેશ, આભાર માહિતી બદલ।